અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ ઉપર મુસાફરોને મોટી રાહત. મેટ્રો રેલ સેફટી કમિશનર તરફથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાની મંજૂરી મળી ગઈ છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત મુસાફરોને સેક્ટર 1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ કે GNLU સ્ટેશન ઉપર મેટ્રો ટ્રેન બદલવાની જરૂર હવે નહીં પડે. આ સુવિધા 15 ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી પ્રાયોગિક ધોરણે શરૂ થશે. મુસાફરોની સુવિધા વધારવા માટે વ્યવસ્થા કરતા GNLU સ્ટેશન અને ગિફ્ટ સિટી ઓફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર 30 મિનિટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બસ સેવા PDEU થઈ અને જેનાથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પણ સીધો લાભ થવાનો છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ ઉપર મુસાફરોને મોટી રાહત. મેટ્રો રેલ સેફટી કમિશનર તરફથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાની મંજૂરી મળી ગઈ છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત મુસાફરોને સેક્ટર 1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ કે GNLU સ્ટેશન ઉપર મેટ્રો ટ્રેન બદલવાની જરૂર હવે નહીં પડે. આ સુવિધા 15 ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી પ્રાયોગિક ધોરણે શરૂ થશે.